ગુડ મોર્નિંગ મિત્રો. આપણે લેક્ચર 5ની જે આખી સિરીઝ બનાવી હતી A, B, C, D અને E ટોટલ 5 લેક્ચર હતા લેક્ચર 5ની અંદર, જેમાં આપણે નામકરણ જોયા હતા, સવર્ગ સંયોજનોના નામકરણના નિયમો અને તેના ઉદાહરણો. બરાબર, અહીંયા સુધી આપણે કમ્પ્લીટ કર્યું છે. તમે લોકો ટેક્સ્ટ બુકની અંદર જે આપેલા ઉદાહરણો છે, ઉદાહરણ નંબર 9.2, 9.3 અને 4, આ તમારે જાતે કરવાના છે. આપણે આજના લેક્ચરની અંદર હવે નવો ટોપિક લેસનમાં સ્ટાર્ટ કરવાના છીએ અને એ ખાસ ઇમ્પોર્ટન્ટ હશે, એક્ઝામમાં પૂછાઈ શકે એવો હશે અને એના કંઈક માર્ક્સ પણ હશે અને હું તમને કહેતો પણ જઈશ કે ક્યાં સુધીનું કેટલું લખવાનું છે. બરાબર, તો આજે આપણે જે ભણવાના છે એ સવર્ગ સંયોજનોની અંદર સમઘટકતા. હવે સમઘટકતા વર્ડથી તમે લોકો પરિચિત છો જ, પણ સવર્ગ સંયોજનોની અંદર સમઘટકતા કયા કયા પ્રકારની હોય છે એ આપણે આજે જોવાના છીએ. બરાબર, તો જોઈએ આપણે. ટેક્સ્ટ બુકનો ટોપિક નંબર 9.4 છે સવર્ગ સંયોજનોમાં સમઘટકતા. કેટલાક સવર્ગ સંયોજનોમાં તેમના રાસાયણિક સૂત્રો સમાન હોય. તમને લોકોના ડેફિનેશન આવડે છે, સમઘટકતાની અંદર દરેક જગ્યાએ કોમન ડેફિનેશન હોય છે. રાસાયણિક સૂત્રો સમાન હોય છે, પરંતુ તેમાં પરમાણુઓની ગોઠવણી, હવે કોની સાથે, તો મેટલ આયન સાથે જે પરમાણુઓની ગોઠવણી છે એ કંઈક ભિન્ન ભિન્ન હોય છે, એટલે કે જુદી જુદી હોય છે, જેથી તેમાં કંઈક સમઘટકતા જોવા મળે છે. એટલે આપણે એને વ્યાખ્યાયિત કરી શકીએ સવર્ગ સંયોજનોમાં સમઘટકતા. બરાબર, પણ અહીંયા વ્યાખ્યાયિત કોઈ કરવાની જરૂર નથી, પણ સમઘટકતા શું કામ એને જોવા મળે છે એનું એક અહીંયા કારણ આપ્યું છે કે સવર્ગ સંયોજનોના રાસાયણિક સૂત્રો સમાન હોય, પરંતુ પરમાણુઓની ગોઠવણી ભિન્ન ભિન્ન હોય છે, ત્યારે કંઈક સમઘટકતા જોવા મળે છે. હવે ખાસ કરીને કયા પ્રકારના સંયોજનોમાં સમઘટકતા જોવા મળે છે અને એનાથી ફેરફાર શું આવે છે એ જોઈએ તો ત્યાં જોઈએ તો જેથી તેમના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોમાં પણ ભિન્નતા જોવા મળે છે. હવે આ સમઘટકતાને લીધે રાસાયણિક સૂત્ર સમાન હોવા છતાં તેમના બંધારણ જુદા જુદા હોય છે, કંઈક પરમાણુની ગોઠવણી જુદી જુદી હોય છે, જેના લીધે એમના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો કંઈક જુદા જુદા જોવા મળે છે. તો આપણે જોઈએ સમઘટકતાના પ્રકાર કેટલા કેટલા છે, જે આપણે આ ટોપિકની અંદર ભણવાના છે. એમાં એક સાથે તો આજે આપણે નહીં આવરી લઈએ, પણ ધીમે ધીમે આગળ વધશું. તો સમઘટકતા કુલ 2 પ્રકારની આપણે ભણવાની છે, જેમાં અવકાશીય સમઘટકતા છે, બીજું છે બંધારણીય સમઘટકતા. અવકાશીય સમઘટકતા ની અંદર સામાન્ય વાત જ આવશે, રાસાયણિક સૂત્રો સમાન હોય પરંતુ ભૌમિતિક કાં તો પરમાણુની ગોઠવણી જુદી જુદી કાં તો આકાર જુદા જુદા, એને આપણે કહી શકીએ અવકાશીય સમઘટકતા. આપણે આગળ લગભગ ચેપ્ટર નંબર 13 ની અંદર શીખી ગયા છીએ, 11મા ધોરણની અંદર. તમને લોકોને ખ્યાલ હોય તો સીસ અને ટ્રાન્સ વિશેની આપણે વાત કરી હતી, યાદ આવ્યું કઈ? સ્ટેગર્ડ, ઇક્લિપ્સ ને બધું આવું કંઈક શબ્દો આવ્યા હતા તમારે સમઘટકતા વિશે માટે. ઓકે, આપણે પાછા જોવાના છીએ, ત્યારે જોશું હમણાં, પણ અત્યારે પ્રકાર જોતા જઈએ કે અવકાશીય સમઘટકતાની અંદર પેટા સમઘટકતા કઈ કઈ ભણવાની આવશે, ભૌમિતિક સમઘટકતા અને પ્રકાશીય સમઘટકતા. બરાબર, જે મેટલ આયન સાથે લિગેન્ડની ગોઠવણી ઉપર આધારિત હશે. અને બંધારણીય સમઘટકતા જે છે એની અંદર પેટા 4 પ્રકાર છે: બંધન સમઘટકતા, સવર્ગ સમઘટકતા, આયનીકરણ સમઘટકતા અને દ્રાવક મિશ્રણ સમઘટકતા. બરાબર, તો આજે આપણે આ અવકાશીય સમઘટકતા જે છે એની ડેફિનેશન અને ભૌમિતિક સમઘટકતા વિશે જ ચર્ચા કરવાના છીએ. જોઈએ શું છે ભૌમિતિક સમઘટકતા. હવે ભૌમિતિક સમઘટકતા જે જોવાના છીએ એની અંદર અવકાશીય સમઘટકતા સૌથી પહેલા તમને લોકોને ખબર હોવી જોઈએ કે રાસાયણિક સૂત્ર સમાન પરંતુ પરમાણુઓની અવકાશીય ગોઠવણી જુદી જુદી હોવાના લીધે આ અવકાશીય સમઘટકતા શબ્દ આપણે લઈ શકીએ છીએ. આપણે જ્યારે ભૌમિતિક સમઘટકતા ભણ્યા હતા આગળ ત્યારે આ વાત થયેલી હતી. બરાબર, ચેપ્ટર નંબર 13માં 11મા ધોરણમાં ફરી પાછા એક વખત જોજો, મારા લેક્ચરની અંદર આ હશે જ. બરાબર, તો અહીંયા ભૌમિતિક સમઘટકતા એટલે શું, ઉદાહરણ આપી સમજાવો, આવો કંઈક ક્વેશ્ચન આવે, ભૌમિતિક સમઘટકતા એટલે શું, ઉદાહરણ આપી સમજાવો, તો એ 3 માર્કનો પ્રશ્ન બની શકશે. તો સૌથી પહેલા તો એની ડેફિનેશન જોઈએ કે ભૌમિતિક સમઘટકતા કોને કહી શકાય. તો સવર્ગ સંયોજનોમાં ખાસ હિટ્રોલેપ્ટિક લિગેન્ડ આગળ આપણે થિયરી ભણી ગયા છીએ, એટલે કે શું, એક કરતા વધારે લિગેન્ડ ધરાવતું સંકીર્ણ સંયોજન, એક જ મેટલ સાથે 2 કે જુદા જુદા વધારાના, એટલે 2 કે વધારે લિગેન્ડ જોડાયેલા હોય
જુદા જુદા પ્રકારના, તો એને આપણે શું કહી શકશું? હેટ્રોલેપ્ટિક સંકીર્ણ. બરાબર. તો હેટ્રોલેપ્ટિક લિગેન્ડની હાજરી અને તેમની ભિન્ન ભિન્ન શક્ય ગોઠવણીને કારણે આપણે ભૌમિતિક સમઘટકતા ઉદ્ભવે છે એવું કહી શકીએ. બરાબર. તો ભૌમિતિક સમઘટકતા આટલી વસ્તુ છે કે એક જ મેટલ આયન સાથે જુદા જુદા પ્રકારના એક કરતા વધારે લિગેન્ડ જોડાયેલા હોય, જેના લીધે કંઈક સમઘટકતા જોવા મળે છે. તો આગળ જોઈએ તો એમાં કે સવર્ગાંક, આ જે સંયોજનો છે એના સવર્ગાંક 4 અથવા તો 6, આ બેમાંથી એક જ હશે. હવે સવર્ગાંક શું છે તમે લોકો શીખી ગયા છો કે એક જ મેટલ સાથે 4 અથવા 6 લિગેન્ડ જોડાયેલા હોવા જોઈએ. પછી 4 પણ હોય, પછી એના કયા એક દંતીય છે કે દ્વિદંતીય છે કે ત્રિદંતીય છે, ડિપેન્ડ્સ ઓન એની ઉપર આપણે આગળ જોશું એટલે વધારે સમજાશે. પણ સવર્ગાંક એટલે શું તમને પહેલા તો ખબર હોવી જોઈએ. એટલે 4 અને 6 સવર્ગાંક ધરાવતા સંયોજનો જ આ પ્રકારના ઉદાહરણ આપશે. તો આપણે અહીંયા જોવાના છે કે ભૌમિતિક સમઘટકતાની અંદર કેવા કેવા પ્રકારના ઉદાહરણ બની શકશે. તો જોઈએ સવર્ગાંક 4 ધરાવતા સંકીર્ણમાં સમઘટકતા. સવર્ગાંક 4 ધરાવતા સંકીર્ણની અંદર સમઘટકતામાં પહેલું એક્ઝામ્પલ MX2L2. MX2L2 એટલે બે એક સરખા લિગેન્ડ છે અને બીજા પણ એક સરખા લિગેન્ડ છે. એટલે X અને L જે છે ને એ એક દંતીય લિગેન્ડ આપેલા છે. દાખલા તરીકે 2 ક્લોરીન હોય ને 2 બ્રોમિન હોય, આ રીતનું એ દર્શાવવાની ટ્રાય કરી છે. બરાબર. X અને L છે એ કોઈ ખાસ કોઈ ડિફરન્ટ સંજ્ઞાઓ નથી, અને X એટલે હેલોજન થાય એવું પણ અહીંયા નથી, L એટલે લિગેન્ડ થાય એવું પણ અહીંયા નથી. એટલે કાંઈ બીજું સમજતા નહીં. આ તો Ma2B2 આપણે એવું કહી શકીએ. બરાબર. તો આની અંદર બે પ્રકારના સંયોજન બની શકે, સીસ અને ટ્રાન્સ. એટલે આમાં X2 માટે મેં અહીંયા Cl2 લીધું છે. જો સૌથી પહેલા M એટલે PT લીધું છે, X2 એટલે Cl2 અને L2 એટલે NH3 ટ્વાઇસ. અને ખાસ અહીંયા મેં લખ્યું છે X અને L કેવા છે? એક દંતીય લિગેન્ડ છે, એટલે એક જ બંધથી જોડાય એવા લિગેન્ડ છે. એટલે આ જે Cl છે એ એક બંધથી જોડાય, પણ 2 Cl છે તો 2 જુદા જુદા બંધથી જોડાશે. NH3 એક જ બંધથી જોડાય, 2 NH3 છે 2 જુદા જુદા બંધથી જોડાશે. બંધારણના આકાર કેવા હશે? સમતલીય ચોરસ. એટલે સાદું જે ચોરસ બને છે એ. ચેપ્ટર નંબર 4 ધોરણ 11 જોઈ લેજો સમતલીય ચોરસ કેવું હોય. તો અહીંયા PT, NH3 અને Cl તમે લોકો આ સીસ વિશે શીખી ગયા છો કે ભાઈ બે સરખા પરમાણુઓ એક જ તરફ જોડાયેલા હોય તો આપણે એને શું કહી શકશું? સીસ સમઘટક. અને વિરુદ્ધ દિશામાં બે પરમાણુ જોડાયેલા હોય તો મેં કલરનું ડિફરન્સિએશન અહીંયા રાખ્યું છે એટલે તમને સીધી જ ખબર પડી જશે કે ટ્રાન્સ સમઘટક કઈ રીતના બની શકે. બરાબર. એટલે અહીંયા મેં છેલ્લે લખ્યું છે કે એક જ દિશામાં અને વિરુદ્ધ દિશાની અંદર જો સરખા પરમાણુઓ જોડાયેલા હોય તો કઈ સમઘટકતા જોવા મળી શકે. હજુ આની અંદર છે 4 સવર્ગાંક ધરાવતા સંયોજનની અંદર આપણે અહીંયા એવું જોયું હમણાં કે બે સરખા લિગેન્ડ હોય તો, પણ હવે 4 લિગેન્ડ જો જુદા જુદા હોય તો 4 તો જોડાઈ જ શકે છે, સવર્ગાંક તો 4 જ થશે, પણ 4 લિગેન્ડ જુદા જુદા હોય તો અહીંયા મેં શું કર્યું હતું? Cl2 2 હતા અને ક્લોરીન પણ 2 હતા અને NH3 પણ 2 હતા. હવે 4 લિગેન્ડ જુદા હોય તો કેવું બની શકે જોઈએ. એને માટે સવર્ગાંક 4 ની અંદર B, M, AB અને XL 4 જુદા જુદા લિગેન્ડ. આકાર કેવો હશે? સમતલીય સમચોરસ જ હશે. A, B, X અને L બધા એક દંતીય લિગેન્ડ છે. ચોખ્ખું લખેલું છે એક દંતીય એટલે એક જ બંધથી જોડાવાના છે. બરાબર. તો કઈ રીતે જોડાઈ શકે જોવો જોઈએ. અહીંયા M, AB એક જ દિશામાં છે, X અને L ના સ્થાન જુદા જુદા છે. પછી બીજામાં M, AB એક જ દિશામાં છે, X અને L ના સ્થાન જો ફેરવી નાખ્યા છે. અહીંયા જે રીતના L અને X છે અહીંયા કંઈક જુદી રીતના છે. આ બેના સ્થાન ચોક્કસ રાખેલા છે તો એ કેવા બનશે? સીસ સમઘટક. હવે આની અંદર શું થાય છે? ટ્રાન્સની અંદર શું થાય છે કે AB વિરુદ્ધ દિશામાં છે, X અને L પણ કેવા છે? વિરુદ્ધ દિશામાં છે. ઇટ મીન્સ અહીંયા શું બનશે? આ ટ્રાન્સ સમઘટક બનશે. બરાબર. આ બહુ સિમ્પલ ગોઠવણી છે. AB અને AB એક જ દિશામાં રેખા છે, ખાલી આ નીચેના સ્થાન જ ફરતા હોય તો એ સીસ બની જાય, અને બધા જ એકબીજાના ક્રોસમાં રાખેલા છે તો એ શું કહેવાશે? ટ્રાન્સ. એને આપણે સાદા એક્ઝામ્પલથી જોઈએ તો સમજી લો કે PT, Br, Cl, NH3 અને CO મેં આ A, B, X અને L આપેલા છે. તો આપણે આને કઈ રીતે દોરી શકીએ એ હું તમને નહીં કહું, તમારી જાતે તમારે ડ્રો કરવાના છે. A, B, X અને L કઈ રીતના? તો આ X એટલે શું છે, L એટલે શું છે, B એટલે શું ને A એટલે શું, મેં અહીંયા હિન્ટ તમને લોકોને આપેલી છે. તમારે આ મુજબ જ આને ડ્રો કરવાનું છે. બરાબર. એટલે સીધી ખબર પડી જશે કે બે સરખા જે હેલોજન પરમાણુઓ છે એ એક જ દિશામાં હોય તો X અને L ના સ્થાન જુદા જુદા હોય
તો એના ઉપરથી સીસ સમઘટકતા અને હેલોજન જ સામસામા વિરુદ્ધ દિશામાં આવી જાય એટલે કે એક્સ અને એલ એકબીજાની વિરુદ્ધ દિશામાં આવી જાય તો એને આપણે શું કહેશું? ટ્રાન્સ. બરાબર. આ બંધારણ આના કલર મેં તમને એક્ઝેક્ટલી એટલે જ બતાવેલા છે કે તમે સીધે સીધું સમજી જાઓ એટલા માટે. અને આ સમતલીય બંધારણ છે, 2D બંધારણમાં જ આવે, આનું 3D બંધારણ બનતું નથી. બરાબર. ત્યાર પછી જોઈએ સવર્ગાંક 6 ધરાવતા સંકીર્ણોમાં સમઘટકતા. એમાં કુલ 3 પ્રકારના આપણને બંધારણો જોવા મળી શકશે અને 3 પ્રકારની જુદી જુદી સમઘટકતા પણ જોવા મળી શકશે. લિગેન્ડની જુદી જુદી સંખ્યા ઉપર આધારિત હશે. આ ખાસ જોવા જેવું છે. આની અંદર સમઘટકતા ખાસ શીખવા જેવી પણ છે. સૌથી પહેલું જોઈએ MX2 અને L4 એટલે X પ્રકારના 2 જ લિગેન્ડ છે અને L પ્રકારના કેટલા છે? ટોટલ 4 લિગેન્ડ છે. બંધારણ કેવું હશે? જો સવર્ગાંક 6 હોય તો બંધારણ હંમેશા અષ્ટફલકીય જ હશે. આ ખાસ ફિટ કરી લેજો માઇન્ડમાં. સવર્ગાંક 6 હોય તો બંધારણ કેવું હશે? અષ્ટફલકીય જ. પણ સવર્ગાંક 4 હોય તો સમતલીય ચોરસ પણ હોઈ શકે, સમચતુષ્ફલકીય પણ હોઈ શકે. આ ખાસ યાદ રાખવાનું છે. એટલે હજુ તો આપણે આગળ જોશું આકાર અને સંકરણ માટેની વાતો આના પછીના ટોપિકમાં આવશે. સમઘટકતા આખી પૂરી થશે પછી. પણ અહીંયા જોઈએ એક્સ અને એલ બંને કેવા છે? એક દંતીય લિગેન્ડ છે. એક્સ અને એલ એક દંતીય લિગેન્ડ છે. કઈ રીતે જોડાશે? તો અહીંયા જોવું જોઈએ ને, એક એમની સાથે ટોટલ 6 બંધ છે જેમાં 2 એક્સ એટલે આમાં કઈ રીતના કહી શકાય સીસ? તો અહીંયાથી દાખલા તરીકે આપણે આ પ્લેન પાસ કરીએ, આ બેની વચ્ચે એક લાઈન કરીએ તો જોવું જોઈએ ને, બંને બાજુ સરખા સમૂહો છે. એમની બંને બાજુ કેવા છે? સરખા સમૂહોના લીધે આપણે શું કહેશું? આને સીસ સમઘટક કહી શકશું. એમની બંને બાજુ સરખા સમૂહના લીધે આપણે આને સીસ સમઘટક કહેશું. અને આને ટ્રાન્સ શું કામ એને કહેશું? તો આ કેવા આવશે? એકબીજાથી વિરુદ્ધ દિશામાં. આમ જોઈએ ને તો આ એક આખું એક ચોરસ પ્લેન હોય. ચોરસ એક સપાટી છે. એ સપાટીની ઉપર અને નીચે, એ સપાટીની ઉપર અને નીચેના ભાગની અંદર, દાખલા તરીકે આ એક ચોરસ પ્લેન છે તો અહીંયા ઉપર એક હોય એટલે શું કહી શકાય? આની આ ઉપરની બાજુ પણ હોય અને અહીંયા નીચેની બાજુ પણ એક્સ છે એવું આપણે કહી શકીએ. બાકીના 4 એલ અહીંયા સપાટી ઉપર છે, સપાટીની ઉપર અને સપાટીની નીચે એક્સ છે. બરાબર. આ એક એકબીજાથી વિરુદ્ધ દિશાની અહીંયા વાત આપેલી છે. એટલે આ 3D ની અંદર ઇમેજિન કરીએ તો એક્ઝેક્ટલી ખબર પડે. ત્યાર પછી એક્ઝામ્પલ જોઈએ CONH3 4Cl2. તો એક કોબાલ્ટ સાથે 2 ક્લોરીન અને અહીંયા 4 જગ્યાએ કોણ આવશે? NH3. વચ્ચેથી આમ પ્લેન પાસ થાય તો બંનેની એક જ દિશામાં શું છે? સરખા સમૂહો હાજર છે. અને આ જો એક ચોરસ પ્લેન, એક કાગળ જેવું આપણે ઇમેજિન કરીએ તો ઉપરના ભાગની અંદર ક્લોરીન છે અને એનેથી નીચેના ભાગમાં પણ શું થાય? ક્લોરીન છે. બરાબર. એટલે આ રીતનું અહીંયા પેલું બંધારણ આપણે MX2L2 પ્રકારનું જોઈ શકીએ. હવે બીજું જોઈએ આમાં MX2LL2. ઇટ મીન્સ આ જે છે ને દ્વિદંતીય લિગેન્ડ માટે આપણે અહીંયા LL2 લખેલું છે કે 2 એકબીજા સાથે જોડાયેલા છે એ રીતનું. તો X એક દંતીય લિગેન્ડ છે અને LL શું છે? દ્વિદંતીય લિગેન્ડ છે. કઈ રીતના જોડાઈ શકશે? તો સીસ અને ટ્રાન્સ અહીંયા પણ આ જ રીતના બનશે. તો M ની સાથે 2X, જો અહીંયા વળી પાછું અહીંયા વચ્ચે હું અહીંયા પેન રાખું છું તો બંને બાજુ કેવા એક સરખા સમૂહો તમને દેખાય છે. આ બાજુ પણ એવો જ છે ને આ બાજુ પણ એક સરખો છે એટલે સીસ સમઘટક બનશે. અને અહીંયા શું છે? આ L ચારેય બાજુ રહેશે, સોરી બંને બાજુ રહેશે, ઉપર અને નીચે. ઉપર અને નીચે કોણ હશે? X. બરાબર. એટલે આ શું બનશે? ટ્રાન્સ સમઘટક. તો આને આપણે એક્ઝેક્ટલી જોઈએ એક્ઝામ્પલ થ્રુ એટલે સીધી ખબર પડી જશે તમને કે COCl2 કોના માટે અહીંયા આપણે X કહેશું અને EN એટલે શું? ઇથેન 1,2 ડાયમાઇન. તમને લોકોને ખ્યાલ છે આ દ્વિદંતીય લિગેન્ડ છે તો 2 બંધથી જોડાય. આ જ રીતના દ્વિદંતીય લિગેન્ડ છે એક સાથે 2 બંધથી જોડાશે. બરાબર. હવે જોઈએ એનું સીધું જ એક્ઝામ્પલ કે કેવી રીતના આપણે લખી શકશું. તો અહીંયા જોવું જોઈએ ને કે 2 ક્લોરીન છે તો એને હું સીધા અહીંયા બતાવી શકીશ 2 ક્લોરીન. પણ અહીંયા 2 બંધથી પહેલા કોણ જોડાશે? NH2. 2 જગ્યાએ NH2. પછી કોણ આવશે? CH2 સિંગલ બોન્ડ CH2. એટલે આ બંધારણ આખું કનેક્ટ થઈ ગયું આની સાથે. બરાબર. સેમ એઝ અહીંયા પણ શું આવશે? NH2 અને અહીંયા બંને જગ્યાએ કોણ આવશે? CH2 સિંગલ બોન્ડ CH2. બરાબર. આ રીતનું કંઈક આ બંધારણ બનશે. સેમ એઝ આની અંદર પણ આપણે અહીંયા દોરી શકશું NH2 CH2 અને NH2. બરાબર. સેમ એઝ આ બાજુ પણ દોરી શકાશે NH2
આ રીતે, અને ક્લોરીન ક્યાં આવશે? ઉપર અને નીચે. તો આ કેવું બંધારણ બનશે? સિસ. અને આ કેવું બનશે? ટ્રાન્સ. સમજાય છે? આ રીતના બંધારણો બની શકે ખરી કે એક દ્વિદંતીય લિગેન્ડ હોય અને બાકીનો એક દંતીય લિગેન્ડ હોય તો પણ એની અંદર સિસ અને ટ્રાન્સ સમઘટકતા જોવા મળી શકે ખરી. અને બંને જુદા જુદા હોય તો પણ, એટલે કે બધા જ એક દંતીય હોય તો પણ સિસ અને ટ્રાન્સ સમઘટકતા જોવા મળી શકે ખરી. અને ત્રીજી સમઘટકતા જે છે એ થોડીક ડિફરન્ટ છે, એને જોઈએ. ત્રીજી જોઈએ MX3L3 અથવા તો MA3B3. તમારી ટેક્સ્ટ બુકમાં આપ્યું છે એ મુજબ. આનો આકાર પણ કેવો હશે? અષ્ટફલકીય, કેમ કે ટોટલ 6 બંધથી જોડાવાના છે. X અને L બધા જ કેવા છે? એક દંતીય લિગેન્ડ છે. પેલા નંબરનું જે બંધારણ હતું આની અંદર એમાં પણ બધા એક દંતીય હતા, પણ એમાં X અને L ની સંખ્યા 2 અને 4 હતી. અહીંયા છે 3 અને 3. બરાબર? તો X અને L એક દંતીય લિગેન્ડ હોય તો કઈ રીતના અહીંયા બંધારણ બની શકે? તો M નું આ જે ચોરસ પ્લેન છે, ચોરસ એક સપાટી છે, એમાં એક જ ખૂણા ઉપર ફેસિયલ એટલે કે એક જ ફેઝની અંદર આ ત્રિકોણ જેવું અહીંયા બનાવવાની ટ્રાય એટલા માટે કરી છે કે એક જ દિશાની અંદર 3 સરખા સમૂહો જોડાયેલા હોય. આ બાજુ 3 અને આ બાજુ 3, એટલે બંને લિગેન્ડો આ રીતના કંઈક ગોઠવાયેલા હોય તો આ બંધારણને આપણે કહીશું ફેસિયલ. અને મેરિડિયોનલ એટલે શું? કે સપાટીની ઉપર જ 3 આવી ગયા હોય. એટલે પ્લેનની અંદર 3 લિગેન્ડ જો સરખા હોય, આ જે ચોરસ છે એની અંદર 3 લિગેન્ડ સરખા હોય તો એને આપણે શું કહીશું? મેરિડિયોનલ. બરાબર? આ જેનું શોર્ટ ફોર્મ છે MER અને ડેશ, FAC અને ડેશ. આનું એક્ઝામ્પલ સાદું જોઈએ તો CONH3 થ્રાઇસ અને NO2 થ્રાઇસ. બરાબર? CONH3 થ્રાઇસ, NO2 થ્રાઇસ. અહીંયા મેં સીધું જ દોરવાની ટ્રાય કરેલી છે, આપેલું જ છે કે કોને કોને ક્યાં આપણે ગોઠવી શકશું. તો દાખલા તરીકે NH3 ને આપણે અહીંયા જોઈન કરી છે. NH3, NH3 અને NH3. તો NO2 કઈ જગ્યાએ આવી શકે? તો એ 3 એકબીજાની નજીકમાં આવશે. NO2, NO2 અને NO2. અને આની અંદર શું થશે કે NO2 જે નજીકમાં ઓલામાં ગોઠવાતા એના બદલે કેવા થઈ જશે? અહીંયા થોડાક દૂર બની જશે, NO2. અને NH3 છે એ ક્યાં આવશે? પ્લેનની અંદર. 3 પ્લેનની અંદર આવશે. સમજાણું? આ ફેસિયલ અને મેરિડિયોનલ ની અંદર આ એક 3 નજીકમાં હોય, એકબીજાની નજીકમાં હશે તો ફેસિયલ બનશે. અને આમાં શું હશે? પ્લેનની અંદર, સપાટીની અંદર જ હોય 3 એક, ટૂંકમાં જે ચોરસ બને છે એના 3 ખૂણાની અંદર એક જ સરખા સમૂહ હોય તો આપણે શું કહી શકશું? ત્યાં મેરિડિયોનલ. બરાબર? હવે એક ખાસ વાત જે તમને કહેવાની હતી એ કે ભાઈ તમારે જે લખવાનું છે એની અંદર દરેક વખતે મેં છે ને અહીંયા બાજુમાં બધામાં એક્ઝામ્પલ આપેલા છે. આપણે ઉપરના જે MA3B3 ને X2L3 ને X3L3 ને એવા કંઈ લખવાની જરૂર નથી. તમારે સીધું પાર્ટીશન કરીને શું બતાવવાનું છે? સીધા સાચા ઉદાહરણ જ આપવાના છે. એટલે કે તમે ભૌમિતિક સમઘટકતાની ડેફિનેશન લખશો, ત્યાર પછી એની અંદર જે પેટા પ્રકાર છે કે ભાઈ 4 સંવર્ગાંક ધરાવતા સંયોજનો કયા પ્રકારના સમઘટક આપી શકશે, તો સિસ અને ટ્રાન્સ. એની અંદર 2 પેટા પ્રકાર બતાવ્યા હતા આપણે. અને 6 સંવર્ગાંક ધરાવતા જે સંકીર્ણ સંયોજનો છે એની અંદર પેટા 3 પ્રકાર છે. બરાબર? તો એમાં કઈ રીતના આપણે ઉદાહરણ સીધા જ બતાવેલા છે. આ જે કાઉન્સવાળા ઉદાહરણ છે એ જ તમારે સીધા લખવાના છે. A3B3 વાળા લખો તો માત્ર એ જ લખવાના, અને આ પ્રકારના ઉદાહરણ લખો તો માત્ર આવા જ લખવાના. બેયનું મિક્સચર ન કરવું. બરાબર છે? અને યોગીની અંદર ખાસ આવું કંઈ બતાવેલું નથી તો આપણે એને ખાસ આને ધ્યાનમાં લેજો. હું તમને મટીરિયલ એઝ એ મોકલી જ દઉં છું. બરાબર? આ એક્ઝામ્પલ કાં તો દરેક એક્ઝામ્પલ જ તમારે લખવાના આવશે, અધરવાઇઝ ખાલી ઉપરનો ભાગ કે દાખલા તરીકે આટલું જ આપેલું છે કે આ MX3L3 ને MA3B3 બેમાંથી કોઈ એક લખો અને આ ઉદાહરણ આપી દો, ટેટ સીટ. બરાબર? 3 ની અંદર કાં તો ખાલી આ ઉપરનો ભાગ લખો, કાં તો આ હેડિંગ આપી અને સીધું ઉદાહરણ બતાવી દેવાનું. એનું કયું? આ નીચેનું. આ ટાઈપના ઉદાહરણ દરેકમાં બતાવવાના. એટલે બાકી બહુ મોટો ક્વેશ્ચન થઈ જશે એટલા માટે. અને 3 માર્કની અંદર પૂછાઈ શકે એવો છે અને ખાસ તમારે આને સમજવાનું રહેશે. બરાબર? આજ અહીંયા સુધી રાખીએ આપણે. થેન્ક યુ.